કેલેન્ડરની વાત કરીએ તો આપણી સમક્ષ એક કેલેન્ડર આવે છે જેનું નામ છે રોમન કેલેન્ડર। આ રોમન કેલેન્ડર છે એ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ થવા બાદ જે કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું એ કેલેન્ડરને કહીએ છીએ આપણે ગ્રેગોરિયન કેલેન્ડર। આ ગ્રેગોરિયન કેલેન્ડરમાં તારીખ લખવામાં આવી, તારીખ 1 પહેલો મહિનો અને સાલ છે 1। તો આ દિવસે કયો વાર નક્કી કરવામાં આવ્યો? સોમવાર નક્કી કરવામાં આવ્યો। તો તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ગ્રેગોરિયન વર્ષ કેલેન્ડર આધારિત ઈસુ ખ્રિસ્તનો જન્મ કયા વારે થયો હતો? તો અહીંયાથી એક પ્રશ્ન આવડવો જોઈએ કે રવિ સોમવારના રોજ આનો જન્મ થયો અને આ દિવસથી આ રીતે લખવામાં આવ્યું। આ લખાણના આધારે જ આપણે કહી શકીએ રોમન કેલેન્ડર, જેને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર કહીએ છીએ, કે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી જે કેલેન્ડરનું નિર્માણ થયું એ કેલેન્ડરનું નામ એટલે ગ્રેગોરિયન કેલેન્ડર। ત્યાર પછી ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર પ્રાચીન સમયમાં અલગ અલગ રાજાઓ શાસન કરતા હતા અને આમાંનો એક રાજા કે ભારતની અંદર એક શાસક થઈ ગયો કે જેને ઈસવીસન પૂર્વે 56માં ઉજ્જૈનની અંદર મધ્યપ્રદેશમાં આવેલું ઉજ્જૈન અને ઉજ્જૈનમાં એક ગુપ્ત વંશનો શાસક હતો જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો। આ ચંદ્રગુપ્ત બીજાએ ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવતની શરૂઆત કરી। આ જ ચંદ્રગુપ્ત બીજાનું આપણે ઉપનામ કહીએ તો વિક્રમાદિત્ય કહેવામાં આવે છે। આને નામ કયું છે? વિક્રમાદિત્ય। તો આ વિક્રમાદિત્યએ વિક્રમ સંવતની શરૂઆત કરી। અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ઈસવીસન પૂર્વે 56ની અંદર માહિતી મળી કે ભારતમાં ઉજ્જૈનની અંદર એક રાજા થઈ ગયો જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, અને આ જ વિક્રમાદિત્યએ વિક્રમ સંવતની શરૂઆત કરી। ત્યાર પછી ઈસવીસન 78માં રાજા કનિષ્ક થઈ ગયો। આ રાજા કનિષ્કે શક સંવતની શરૂઆત કરી અને આ શક સંવતને ભારત સરકારે 22 માર્ચ 1957ની અંદર રાષ્ટ્રીય પંચાગ તરીકે આને સ્વીકાર કર્યો। તો અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ભારતનું રાષ્ટ્રીય પંચાગ કયું છે? તો શક સંવત। એનો સ્વીકાર 22 માર્ચ 1957ની અંદર થયો। હવે સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષ સાધારણ વર્ષનો પ્રથમ દિવસ સોમવાર હોય, એટલે શક સંવત પ્રમાણે કહીએ તો જે સામાન્ય વર્ષ છે દોસ્તો, સામાન્ય વર્ષનો પ્રથમ વાર કયો હતો? સોમવાર। સામાન્ય વર્ષનો પ્રથમ વાર કયો હતો? સોમવાર। તો લીપ વર્ષનો પ્રથમ વાર કયો હશે? તો સોમવાર પછી કયો વાર આવશે? મંગળવાર। પછી કયો વાર આવશે? મંગળવાર। ત્યાંથી થોડા આગળ વધીએ। આ હતું ઇતિહાસ। હવે થોડી વાત કરીએ કે મહત્વની બાબતો અહીંયા ધ્યાનમાં લેવા જોગી છે કે મહત્વની બાબતો કઈ કઈ છે। તો મહત્વની બાબતોમાં જોઈએ તો એક દિવસમાં કેટલા કલાક હોય? તો એક દિવસની અંદર માનો તો 24 કલાક હોય। એક અઠવાડિયામાં 7 દિવસ હોય। એક પખવાડિયું હોય તો 15 દિવસ હોય। એક મહિનાની અંદર દિવસો કેટલા હોય? 28 હોય, 29 હોય, 30 હોય ને 31 હોય। તો મોટા ભાગે ફેબ્રુઆરી મહિનો છે એની અંદર 28 અને 29 દિવસો હોય। લીપ વર્ષમાં 29 દિવસ હોય અને સાધારણ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ હોય? 28। ત્યાર પછી વાત કરીએ કે હોય એક વર્ષમાં કેટલા મહિના હોય? તો 12 મહિના। એક વર્ષમાં કેટલા મહિના હોય? તો એક વર્ષમાં 12 મહિના હોય। તો આ એક વર્ષમાં 12 મહિના હોય, 12 મહિના એટલે કે 365 દિવસ। મિત્રો કેટલા દિવસ? 365 દિવસ। એક દશકમાં કેટલા હોય? તો એક દશકમાં હોય 10 વર્ષ અને 10 દશક મળીને એક શતાબ્દી એટલે કે 100 વર્ષ પૂરા થાય। હવે આપણે જોઈએ કે કેટલાક મહિનાઓ જોઈએ અને મહિનાઓમાં દિવસોની સંખ્યાની વાત કરીએ તો પ્રથમ મહિનો જાન્યુઆરી। આ જાન્યુઆરી મહિનાની અંદર કેટલા દિવસો હોય છે? તો આ જાન્યુઆરી મહિનાની અંદર 31 દિવસો હોય છે। ફેબ્રુઆરીમાં 28 ને 29 દિવસ હોઈ શકે છે। માર્ચમાં 31 દિવસ, એપ્રિલમાં 30 દિવસ, મેમાં 31 દિવસ, જૂનની અંદર 30 દિવસ। અહીંયા જો 7મો મહિનો અને 8મા મહિના જુલાઈ અને ઓગસ્ટમાં બંનેમાં 31 દિવસ રહેશે। ત્યાર પછી સપ્ટેમ્બરમાં 30 દિવસનો મહિનો હોય, ઓક્ટોબર 31 દિવસનો હોય, નવેમ્બર છે એ પણ 30 દિવસનો અને ડિસેમ્બર 31 દિવસનો હોય છે। ત્યાંથી આપણે વાત કરીએ સામાન્ય વર્ષ એટલે શું? તો સામાન્ય વર્ષની વાત કરીએ તો સામાન્ય વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય? તો કે 365 દિવસ હોય, જેની અંદર 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ હોય। ત્યાર પછી સામાન્ય વર્ષને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી। જે વર્ષને આપણે 4 વડે નિશેષ ના ભાગી શકીએ એટલે કહેવાનો મતલબ એવો છે કે વર્ષ 2001 લઈએ, આ વર્ષ 2001 ને હું 4 વડે ભાગું
તો 4 પંચા 20 થશે, તો અહીંયા 4 પંચા 20 માઇનસ થશે એટલે કે અહીંયા 0 1 વધે. તો આનો મતલબ શું? 0 1 વધ્યું એટલે આને કહીશું આપણે શેષ વધી કહેવાય. તો જે આ શેષ વધીને એના આધારે કહી શકાય કે 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. તો જે વર્ષને 4 વડે નિશેષ આપણે ભાગી શકતા નથી એ વર્ષને આપણે સામાન્ય વર્ષ અથવા સાધારણ વર્ષ કહેવામાં આવે છે. હવે જોઈએ, સાધારણ વર્ષનો જે પ્રથમ દિવસ છે એ સોમવાર હોય, 1 જાન્યુઆરીના રોજ શું હોય? સોમવાર હોય. તો વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર પણ કયો વાર હોય? સોમવાર હોય. તો આ વિધાન ઉપરથી આપણે કહી શકીએ કે સાધારણ વર્ષ અથવા તો સામાન્ય વર્ષનો જે પ્રથમ દિવસ હોય છે એ જ છેલ્લો દિવસ હોય છે. માની લો કે સાધારણ વર્ષનો પ્રથમ દિવસ મંગળવાર હોય. કયો વાર હોય? મંગળવાર હોય. તો અંતિમ દિવસ પણ કયો વાર હશે? મંગળવાર હશે. શુક્રવાર હોય તો 53 દિવસ પછી કયો વાર હશે? તો આજે શું છે? તો આજે શુક્રવાર. આજે કયો વાર છે? શુક્રવાર છે. તો શુક્રવાર પછીના 53 દિવસ, શુક્રવાર પછીના કેટલા દિવસ? 53 દિવસે કયો વાર હશે? તો અહીંયા આપણે અઠવાડિયા ગણવા પડે. શું કરવા પડે? અઠવાડિયા. પણ તમારે યાદ રાખવાનું, જ્યારે આવા દિવસો પૂછાય તો આ દિવસોને સાધારણ રીતે 7 વડે ભાગી દેવાના. કેટલા વડે ભાગી દેવાના? 7 વડે તમે ભાગશો તો 53 ને 7 વડે ભાગો એટલે 7 7 49 થાય. તો 53 માંથી 49 આપણે બાદ કરીશું એટલે અહીંયા દસકો લઈએ તો 13 માંથી 9 બાદ કરો ત્યારે આપણે વધશે વધારાના 4. 13 માંથી 9 બાદ કરો એટલે વધારાના કેટલા વધ્યા? 4. તો જેટલી શેષ વધી શુક્રવારની અંદર, કેટલી શેષ વધી? તો શુક્રવારની અંદર 4 શેષ વધે છે. મિત્રો કેટલી વધે? તો શુક્રવારની અંદર 4 દિવસો એડ કરવાના. શુક્રવાર પછી કયો આવશે? શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર. તો આ દિવસ કયો હશે? મંગળવાર હશે. આ દિવસ કયો હશે? મંગળવાર હશે. તો આપણે પહેલા દાખલાના જવાબની અંદર જોઈએ તો અહીંયા MCQ લખવામાં ભૂલ છે. MCQમાં શું છે? ભૂલ છે. તો આપણો સાચો જવાબ શું આવશે? મંગળવાર. શું આવશે દોસ્તો? મંગળવાર હશે. જો આજે શુક્રવાર હોય તો 53 દિવસ પછી કયો વાર આવશે? તો 53 દિવસ પછી આવશે મંગળવાર. ત્યારથી થોડો આગળ વધીએ. જો આજે સોમવાર હોય, આજે શું વાર હોય? સોમવાર. તો પછી પરમ દિવસ પછી કયો વાર હશે? તો જો આજ પછી શું આવશે? આવતીકાલ આવશે. આજ પછી શું આવે દોસ્તો? આવતીકાલ. આજ પછી આવતીકાલ આવશે ને આવતીકાલ પછી પરમ દિવસ આવે. કયો દિવસ આવશે? પરમ દિવસ. અને પરમ દિવસ પછીનો વાર પૂછો છે એટલે આપણે આ કયો વાર હશે એ વાર આપણે જોઈએ. તો આજે શું વાર છે? સોમવાર. આજે સોમવાર હોય તો આવતીકાલે કયો વાર હોય? મંગળવાર હોય. આવતીકાલે કયો વાર હોય? મંગળવાર. મંગળવાર પછી એટલે કે પરમ દિવસે કયો વાર હોય? બુધવાર હોય. અને બુધવાર પછી કયો વાર આવશે? તો ગુરુવાર. બુધવાર પછી કયો વાર આવશે? ગુરુવાર આવશે. તો અહીંયા ઓપ્શનમાં જોવાનું કે ગુરુવાર એટલે આપણો સાચો જવાબ શું છે? તો આન્સર આપણો સાચો જવાબ છે ડી. સાચો જવાબ શું છે? ડી. તો કે આજે આવતીકાલ, આવતીકાલ પછી પરમ દિવસ. જો આજ પછી જે આવતીકાલ છે આવતીકાલ કહેવાય, આવતીકાલ પછીની જે આવતીકાલ છે એને પરમ દિવસ કહીશું. ત્યાંથી થોડા આગળ જાન્યુઆરી 2001ના રોજ શુક્રવાર છે. 1 જાન્યુઆરી 2001ના રોજ કયો વાર છે? શુક્રવાર છે. શુક્રવાર હોય તો 31 ડિસેમ્બર 2001ના રોજ કયો વાર આવશે? તો અહીંયા જોઈએ 1 જાન્યુઆરી એટલે પહેલાં જો વર્ષ 2001 છે એ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ. કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ એટલે કે સાધારણ વર્ષ. હવે જો 2001 સાધારણ વર્ષ છે તો 1 જાન્યુઆરી એટલે પ્રથમ દિવસ કહેવાય. 1 જાન્યુઆરી એટલે પ્રથમ દિવસ કહેવાય. તો વર્ષનો પ્રથમ દિવસ એટલે 1 જાન્યુઆરી. હવે જો 31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ. આપણે એક વિધાન આગળ જોયું હતું ઇતિહાસની અંદર, થોડું ભણતા હતા ત્યારે. તો જો સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ આપેલું હોય અને એ વર્ષનો પ્રથમ દિવસ એ જ એ વર્ષનો છેલ્લો દિવસ કહેવાય. એટલે કે 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય, 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 31 ડિસેમ્બરના રોજ પણ એનો એ જ વાર આવે એટલે કે શુક્રવાર આવશે. એટલે આપણો જવાબ છે એ બી આપણો જવાબ સાચો છે. તો અહીંયા ઓપ્શન બી આવશે, ધ્યાનમાં લેજો. ત્યાર પછી આગળ વધીએ. 1 જાન્યુઆરી વાળો દાખલો જોયો. હવે જો આપેલ વર્ષ લીપ વર્ષ હોય, આપેલ વર્ષ કેવું હોય? લીપ વર્ષ હોય અને તે વર્ષનો પ્રથમ દિવસ સોમવાર હોય. જો આપેલું વર્ષ તો કહી દીધું લીપ વર્ષ છે.
આપેલું વર્ષ કેવું છે? લીપ વર્ષ છે, એટલે આનો દિવસ લીપ વર્ષનો પ્રથમ દિવસ કયો દિવસ છે? સોમવાર. જો લીપ વર્ષનો પ્રથમ દિવસ સોમવાર હોય તો એનો છેલ્લો દિવસે કયો વાર આવશે? તો છેલ્લા દિવસે કયો વાર આવશે? તો સોમવાર છે. આ સોમવારમાં એક દિવસ ઉમેરી દેવાનો. એક લીપ વર્ષમાં એક દિવસ ઉમેરી દેવાનો, એટલે સોમવાર પછી કયો વાર આવશે? તો સોમવાર પછી મંગળવાર આવશે. સોમવાર પછી કયો વાર આવશે? મંગળવાર આવશે. તો અહીંયાથી તમારે એક નોટ યાદ રાખવાની. નોટ શું છે કે જો આપેલું વર્ષ લીપ વર્ષ હોય અને એનો પ્રથમ દિવસ છે 1 જાન્યુઆરી, તો 1 જાન્યુઆરી અને 31 ડિસેમ્બર, તો 1 જાન્યુઆરીના રોજ ધારો કે 1 જાન્યુઆરીના રોજ મંગળવાર હોય, 1 જાન્યુઆરીના રોજ મંગળવાર હોય તો 31 ડિસેમ્બરના રોજ બુધવાર આવશે. તો આ કોન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે, નોટ્સ કરેલી. ત્યાંથી થોડા આગળ વધીએ કે લીપ વર્ષને ખાલી જગ્યા વડે નિશેષ ભાગવામાં આવે છે. તો કઈ રીતે આપણને એ ખબર પડે કે લીપ વર્ષ છે? તો એ રીતે આપણને ખબર પડે કે લીપ વર્ષમાં સામાન્ય રીતે જોઈએ તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય છે? 366 દિવસ. કેટલા દિવસ હોય છે? 366 દિવસ હોય છે. અને આ લીપ વર્ષની અંદર જાન્યુઆરી મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે. આ એક બાબત યાદ રાખજો. તો કે લીપ વર્ષ હોય, આપેલું વર્ષ, માની ધારો કે 2008 એ આપેલું વર્ષ છે, તો આ 2008 ને 4 વડે ભાગીએ ત્યારે આપણને ખબર પડે કે લીપ વર્ષ છે કે સાધારણ વર્ષ છે. તો આ 2008 ને 4 વડે ભાગતા શેષ કેવી મળે? 00. હવે શેષ 00 મળે એટલે કે મતલબ આવું કે 2008 એના ભાગાકારની અંદર 4, 4 પંચા 20, 20માંથી 20 જાય એટલે 0 ઉપરથી ઉતર્યો 0 ને 8, 4 દુ 8. તો શેષ કેવી મળે? 0. મતલબ જુઓ, શેષ 0 મળી એનો મતલબ એવો થયો કે આ વર્ષ છે એ લીપ વર્ષ છે. વર્ષ 2008 શું છે? લીપ વર્ષ છે. તો 2008 લીપ વર્ષ છે એવું ખબર કઈ રીતે પડી? તો કે આપણે 4 વડે નિશેષ ભાગ્યા. તો અહીંયા પ્રશ્નનો જવાબ, સાચો જવાબ છે ઓપ્શન સી, કે 4 વડે નિશેષ ભાગવાથી ખબર પડે છે કે લીપ વર્ષ છે કે નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સામાન્ય વર્ષમાં સાધારણ વર્ષ હોય, એમાં આપણે જોયું હતું કે સામાન્ય વર્ષ હોય, સાધારણ વર્ષ. તો આ સાધારણ વર્ષમાં 52 અઠવાડિયા અને ખાલી જગ્યા દિવસ હોય છે, 1, 4, 2 અને 365. તો જોઈએ કે સાધારણ વર્ષમાં કુલ દિવસો કેટલા હોય મિત્રો? કુલ દિવસો હોય 365. 365 દિવસ અને 6 કલાક વધારાના હોય. કેટલા કલાક વધારાના હોય? 6 કલાક. હવે જોઈએ કે સાધારણ વર્ષ હોય તો એમાં 52 અઠવાડિયા હોય. કેટલા હોય? 52 અઠવાડિયા હોય. 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ હોય. કેટલા વધારાનો દિવસ? એક દિવસ વધારાનો હોય. તો અહીંયા આપણે આ પ્રમાણે જોઈએ તો સાચો જવાબ શું છે? તો સાચો જવાબ આપણો 1, એટલે ઓપ્શન એ આપણો સાચો દિવસ છે કે વધારાના દિવસો કેટલા આવશે? 1. ત્યાર પછી આપણે જોયું તો ઇતિહાસનો એક પ્રશ્ન લઈ લઈએ કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ તરીકે કયા પંચાંગને સ્વીકારવામાં આવ્યું છે? તો આપણે જોયું હતું કે વિક્રમ સંવતની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 56 ની અંદર વિક્રમ સંવતની શરૂઆત થઈ. આ શરૂઆત કરનાર રાજા હતા વિક્રમાદિત્ય બીજા, એટલે કે વિક્રમાદિત્ય અને ચંદ્રગુપ્ત બીજો. તો એના પછી આપણે જોયું હતું ઈસવીસન 78, અને આ 78 ની અંદર એક રાજા થઈ ગયો જેનું નામ છે રાજા કનિષ્ક. આ કુષાણ વંશનો શાસક હતો રાજા કનિષ્ક, અને આ જ કનિષ્કે એક સંવતની શરૂઆત કરી હતી જેનું નામ છે શક સંવત. કઈ સંવત? શક સંવત. અને આ જ શક સંવતને ભારત સરકારે 22 માર્ચ 1957માં રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો હતો. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. આનો જવાબ શું છે? ઓપ્શન ડી આપણો સાચો છે. તો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ રિઝનિંગ અને ગણિતના વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો દોસ્તો, હજી સુધી ચેનલમાં નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણો જે આ પરિવાર છે એ પરિવાર ટૂંક સમયમાં મોટો બની જાય. એટલે આપણો પરિવાર છે ટૂંક સમયમાં શું બને? મોટો બને, એવો મારો પ્રયાસ છે. તો આની અંદર આપણે રિઝનિંગ એકદમ સરળ શબ્દોમાં શીખીશું, એકદમ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે. તમે દાખલા જોયા પછી દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને 100% રિઝલ્ટ મળી જશે. અને આવનારી જે તલાટીની પરીક્ષા છે અને પોલીસની પરીક્ષા છે એમાં તમે સારો એવો સ્કોર કરી શકશો. તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્રિપેરેશનને મજબૂત બનાવતા જાઓ. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.